એક નંગ આ રીતે કાગડા કેરી આવે છે એ લઈ લીધી છે અને એક ડુંગળી લઈ લીધી છે. તો આપણે તેની છાલ ઉતારી લઈશું. તો અહીંયા મેં કેરીની છાલ ઉતારી લીધી છે. હવે એ જ રીતે આપણે ડુંગળીના પણ ફોતરા કાઢી લઈશું. હવે આ રીતે એક ચાણી લઈશું આપણે. તમારે નાનું મોટું પતલું જાડું જે રીતે ખમણ કરવું હોય તે રીતે તમે લઈ શકો. તો હું અહીંયા થોડું મોટું રાખીશ ખમણ, જેથી આપણને ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે. તો આ રીતે આપણે તેને ખમણી લઈશું. તો તમે જોઈ શકો છો કે આ રીતનું સરસ ખમણ થઈ રહ્યું છે. તો આ રીતે મારે કેરીનું સરસ ખમણ થઈ ગયું છે. તો હવે આપણે એ જ રીતે ડુંગળીને પણ ખમણી લેવાની છે. અને તમારે આ રીતે થોડું ખમણ વધારે આ રીતે ના કરવું હોય તો તેને આ પાર્ટમાં તમે કરી શકો. તો જેનાથી લાંબી લાંબી સ્લાઇસ થશે પછી તમારે ખમણ સરસ બનાવી લેવું. તો આ રીતે ખમણ થઈ જાય એટલે આપણે તેને આ રીતે ભાગમાં ડિવાઈડ કરી લેવાનું, થોડુંક ચાકેથી પતલું પતલું. હવે આપણે આ સલાડને એક બોલમાં ટ્રાન્સફર કરી લઈશું. અને આ સલાડ તમારે જ્યારે ખાવું હોય ત્યારે જ બનાવવાનું છે, ઇન્સ્ટન્ટ. વધારે સમય સુધી રાખવાનું નથી, નહીંતર તેમાંથી પાણી વધારે છૂટું પડી જશે. તો હવે તેમાં આપણે 1 ચમચી જેટલું ધાણા જીરું, 1 ચમચી જેટલું લાલ મરચું અને અડધી ચમચીથી થોડું વધારે મીઠું, 1 મોટી ચમચી જેટલો ગોળ ઉમેરીશું. જો તમને વધારે મીઠું પસંદ હોય તો વધારે ઉમેરવું. અને આ કેરી બહુ ખાટી હોતી નથી એટલે આપણે તેમાં 1 ચમચી જેટલો જ ગોળ ઉમેરીશું. અને આ બધું આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. ગોળ સાથે સરસ ભળી જાય એ રીતે આપણે તેને મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણે જેમ જેમ મિક્સ કરતા જાય છીએ એમ બધું સરસ એક રસ મિક્સ થઈ ગયું છે. ધાણાભાજી સુધારી લઈશું. અને હવે આ બધી વસ્તુને પાછું સારી રીતે એકવાર મિક્સ કરી લેવું. એટલું સરસ લચકાદાર આ સલાડ તૈયાર થશે, એટલે કે કચુંબર કહી શકો, સલાડ કહી શકો, જે ટેસ્ટમાં ખૂબ જ બેસ્ટ લાગશે. તો ફક્ત 5 મિનિટમાં બની જાય તેવું કેરી અને કાંદાનું કચુંબર તૈયાર છે.